નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાધઈ ગામે આવેલું સુપ્રસિદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર મહાશિવરાત્રી પર્વને આવકારવા સજ્જ બન્યું છે। 15 થી 17 તારીખ દરમિયાન યોજનારા 3 દિવસીય ભવ્ય મેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। રાજ્યભરમાંથી હજારો ભક્તો ઉમટવાની શક્યતા વચ્ચે ટ્રસ્ટ અને તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે। औरंगा नदीना किनारे आवेलू नाधई श्री तीर्थ गुप्तेश्वर महादेव मंदिर स्वयंभू शिवलिंग ने कारणे विशेष आस्था धरावे छे। कहेवाय छे के पूज्य रंग अवधूत बापजीए અહીં રોકાણ કરી પૂજા અર્ચના કરી હતી। 15 થી 17 દરમિયાન યોજનારા મેળામાં ભક્તો માટે મહાપ્રસાદ અને ચાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। મધરાત્રે ઘીના કમળથી વિશેષ પૂજન યોજાશે, જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો પ્રહર પૂજામાં જોડાશે। વલસાડ, બિલીમોરા અને ધરમપુરથી નાધઈ સુધી વધારાની બસ સેવા શરૂ કરવામાં આવશે। મેળામાં આધુનિક ચકડોળ, મોતનો કૂવો સહિતના મનોરંજન સાધનોની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે। તે સાથે માન નદીનો પુલ બંધ હોવાને કારણે ભારે વાહન વ્યવહાર ખેરગામ ભેરવી માર્ગે વળતા મેળા દરમિયાન ટ્રાફિક અવરોધ ઊભો ન થાય તે માટે ટ્રસ્ટ દ્વારા વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। નમસ્તે મિત્રો, હું રાહુલ પવાર બલદેવ એમ્યુઝમેન્ટ પાર્ક તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિના પાવન પર્વ પર ખેરગામ તાલુકો નાદઈ ગામ ખાતે મનોરંજન અને આસ્થાથી ભરપૂર ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં તમારા સહપરિવાર સાથે આવીને વિવિધ રાઇડ્સ તેમજ સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ તેમજ શોપિંગની મજા માણી શકો છો। સાથે મહાદેવની ભક્તિમાં લિંક થઈને પવિત્ર પર્વની શોભા વધારી શકો છો। આ મેળામાં આવીને તમે મેળાને ધન્ય બનાવો। હર હર મહાદેવ। હિતેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ખેરગામ, નવસારી।